નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયામાં ક્રિકેટનો રોમાંચ અને ક્રિકેટ રસિયાઓ માટે કંઈક અલગ જ વાતાવરણ અને તેનો ક્રેઝ જે છે તે જોવા મળતો હોય છે. ખાસ કરીને ભારતમાં ક્રિકેટ રસિયાઓ કંઈક ને કંઈક ઇવેન્ટ આવતી હોય ત્યારે તેનો આનંદ જે છે અને તેની જે આતુરતા છે તે ચરમસીમાએ પહોંચતી હોય છે. અને ખાસ કરીને જ્યારે આઈપીએલ ની શરૂઆત થવા જઈ રહી હોય, 2026 આઈપીએલ ની ટુર્નામેન્ટ આવતા શનિવારથી એટલે કે 28 તારીખથી શરૂઆત થવા જઈ રહી છે. પરંતુ અત્યારે હાલ કેવી તૈયારીઓ છે અને મધ્ય પૂર્વના જે તણાવ ચાલી રહ્યો છે, યુદ્ધનો માહોલ છે, ઈરાન, ઇઝરાયલ, ઈરાક, અમેરિકા સહિતના દેશોમાં અત્યારે હાલ સામસામે મિસાઇલ અને ડ્રોન હુમલાઓ થઈ રહ્યા છે, ત્યારે ભારતમાં આઈપીએલ નો રોમાંચ દિવસે દિવસે જાણે અલગ રીતે જોવા મળી રહ્યો છે. અમારા સ્પોર્ટ્સના વરિષ્ઠ સંવાદદાતા અજય મોતીવાલા મારી સાથે જોડાયેલા છે. તેમનું સ્વાગત કરું છું અને સમગ્ર માહિતી મેળવીશું કે આઈપીએલ નો અત્યારે હાલ ક્રેઝ કેવો જોવા મળી રહ્યો છે. અજયભાઈ, સ્વાગત છે આપનું. નમસ્તે જીગરભાઈ. નમસ્તે મિત્રો. નમસ્કાર અજયભાઈ. અત્યારે હાલ આઈપીએલ ની વાત કરીએ એટલે તરત જ આઈપીએલ વિશેનો જે આખી એક રોમાંચ જે છે ક્રિકેટ રસિયાઓ છે તે અત્યારથી જ જાણે ઉત્સાહના માહોલમાં છે. ભલે યુદ્ધની જગ્યાએ હોય, પરંતુ અહીં બોલર, બેટ્સમેન અને અલગ અલગ ખેલાડીઓ પોતાના આગવા અંદાજમાં રનોનો ધોધ વહેવાળવા માટે તૈયાર છે. પરંતુ ક્યાંક યુદ્ધનું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આવતા શનિવાર 28 તારીખથી જે આખો મહાકુંભ ક્રિકેટનો જોવા મળશે અને લોકો રાહ જોઈને બેઠા છે. આ રોમાંચ પણ કંઈક અલગ છે. ત્યારે આ યુદ્ધની અસર લાગશે ખરી આઈપીએલ પર? સૌથી પહેલા તો આપણે ત્યાં હમણાં જ એક ક્રિકેટ વોર થઈ ગઈ. કરોડો લોકોએ સ્ટેડિયમોમાં, હજારો પ્રેક્ષકોએ અમદાવાદના શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ પ્રેક્ષકોએ અને કરોડો ટીવી દર્શકોએ ટીવી પર અને બીજી એપ પર એનો આનંદ માણ્યો, જે T20 વર્લ્ડ કપ. અને આપણે ચેમ્પિયન બની ગયા વિક્રમજનક 3જી વખત. એટલે એનો આનંદ અનેરો છે. આપણા ખેલાડીઓ અત્યારે પોતાના પરિવાર પાસે બહુમૂલ્ય સમય વિતાવી રહ્યા છે, પણ મનમાં આઈપીએલ ની તૈયારી પણ એમના દિલો દિમાગમાં છે કે હવે 2 મહિનાનો જે ક્રિકેટનો નવો ઉત્સવ જે શરૂ થવાનો છે, એટલે માટે બધા પોતપોતાની ટીમ પાસે પહોંચી રહ્યા છે. યુદ્ધ તો એને 3જા અઠવાડિયામાં આવી ગયું છે અને ત્યારે વર્લ્ડ કપ ચાલતો હતો અને હવે આઈપીએલ પણ હવે શરૂ થવા જઈ રહી છે. લોકોનો ઉત્સાહ વર્લ્ડ કપમાંથી હવે આઈપીએલમાં ડાયવર્ટ થયો છે અને દર વર્ષની જેમ આ વખતે પણ લોકોમાં જબરો ઉત્સાહ છે. અને T20 વર્લ્ડ કપ થયો અને T20 નો નવો ક્રિકેટનો ઉત્સવ લોકો માણશે. વોરને લોકો હવે 20-22 દિવસથી ટીવી પર ને ચર્ચામાં યુદ્ધની જ વાતો સાંભળીને, જોઈને ટીવી પર કંટાળી ગયા છે. હવે આઈપીએલ ક્યારે શરૂ થાય એની લોકો રાહ જોઈ રહ્યા છે. એવું છે. એટલે બસ એનો ઇંતજાર છે લોકોને. અઠવાડિયું બાકી છે હવે. જી અજયભાઈ, 1 અઠવાડિયું બાકી છે, પરંતુ જે ક્રિકેટ ફેન જે છે તે અત્યારથી જ પોતપોતાની ટીમના ખેલાડીઓ પર સતત ધ્યાન રાખી રહ્યા છે. કેવી પ્રેક્ટિસ થઈ રહી છે, કયા ખેલાડી શું કરી રહ્યા છે, તે લોકોનો અત્યારે હાલ દૈનિક કાર્યક્રમ જે છે કેવો હોય છે. જે ગુજરાતની ટીમ હોય, મુંબઈની ટીમ હોય કે કોઈ પણ આરસીબી હોય, કોઈ પણ ટીમ. પરંતુ આ વખતે આઈપીએલ 2026માં કયા સ્ટાર ખેલાડીઓ પર સૌથી વધારે નજર રહેશે? ખાસ તો ગયા વર્ષની જેમ 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, જે રાજસ્થાનનો લિટલ સ્ટાર છે,
એને ગયા વર્ષે જ 35 બોલમાં 100 રનનો જે યંગેસ્ટ ફાસ્ટેસ્ટ આઈપીએલ ના સેન્ચુરિયન તરીકેનો રેકોર્ડ કર્યો હતો. એના પર ફરી એકવાર લોકોનું ધ્યાન રહેશે. અને આઈપીએલ ની શરૂઆતના આગલે દિવસે એ 15 વર્ષનો થશે એની ઉંમર, અને એ 15 વર્ષનું થશે એટલે ભારતીય ટીમ માટે પણ એ ક્વોલિફાય થશે. પણ એ તો આઈપીએલ ના પછીની વાત છે. પણ આઈપીએલમાં ફરી એકવાર તેના બેટથી અનેક રેકોર્ડ્સ જોવા મળી શકે, ચોગ્ગા અને છગ્ગાના. અને બીજા પણ ઘણા યંગ સ્ટાર્સ છે. એક પ્રશાંત વીર કરીને છે, અને કાર્તિક શર્મા છે, જેને સીએસકે 14 કરોડ રૂપિયામાં ઓપ્શનમાં ખરીદ્યા છે. એટલે એ નવોદિત છે બંને, અને એ આટલા કરોડમાં લીધા છે એટલે જરૂર એના ફ્રેન્ચાઇઝીએ ખૂબ અપેક્ષાઓ રાખી હશે, અને એ પરફોર્મ પણ કરશે એવી આપણે આશા રાખીએ. અને બાકી તો ભીડ ખેલાડીઓ છે. પહેલી વાત તો મહેન્દ્રસિંહ ધોનીની વાત કરવાની, કે આ લગભગ એમની છેલ્લી આઈપીએલ હશે. એટલે લોકો એને તો એના પરફોર્મન્સ ઉપરાંત મેદાન પરની એની એક એક મુવમેન્ટને જોવા માટે તલપાપડ હશે. પછી સ્ટેડિયમમાં હોય કે ટીવી પર હોય કે મોબાઈલ પર હોય. અને વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ ફરી એકવાર મેદાન પર જોવા મળશે, જે તેઓ હવે આંતરરાષ્ટ્રીય ઓછું રમે છે, માત્ર વન ડે માં જ જોવા મળે છે. પણ હવે આઈપીએલમાં તેમના પરફોર્મન્સ લોકો ને આકર્ષિત કરશે. બીજા ઘણા નવા ખેલાડીઓ છે આ વખતે આવ્યા છે, અને વિદેશથી પણ છે. પણ અમુક ખેલાડી ઇન્જર્ડ છે એટલે હમણાં આવી નહીં શકે. પણ લોકોને શરૂઆત ક્યારે થાય બસ એની રાહ જોઈ રહ્યા છે, શનિવારની. જી, આપે એક ખૂબ સરસ વાત કરી. આપણા દર્શક મિત્રોને પણ એ જાણીને આનંદ થશે કે આવનારા સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ એટલે કે ટીમ ઇન્ડિયામાં ધુરંધર બેટ્સમેન તરીકેની જગ્યા કદાચ આ વૈભવ સૂર્યવંશીને મળી શકે છે. કારણ કે તેમની જે લાયકાત જે છે, રન અને રન ફટકારવાની લાયકાતની વાત અલગ છે, પરંતુ ઉંમરની વાત આવે ત્યારે તે 15 વર્ષ તેઓ પૂર્ણ કરી રહ્યા છે તેવી આપણે વાત કરી. તો આશા રાખીએ કે જે રીતે ભૂતકાળમાં સચિન તેંડુલકર નાની ઉંમરે આપણને મળ્યા, ત્યાર પછી અનેક ખેલાડીઓ આપણને એક બાય એક મળ્યા, અને ક્રિકેટનો રોમાંચ ક્યારે ઓછો થયો નથી. ત્યારે વૈભવના બેટમાંથી આવનારા સમયમાં દુનિયાની ટીમો કદાચ થરથર કાપે તેવા દ્રશ્યો આપણે તે જોવાના સાક્ષી બનીશું. પરંતુ મારે એક સવાલ એ કરવો છે કે આ વખતે વર્લ્ડ કપ વખતે ટીમ ઇન્ડિયામાંથી સેમસનની ભૂમિકા અને તેના પર સૌની એક નજર બનેલી રહેતી હતી, અને તેમણે ખૂબ કમાલ પણ કર્યો ટીમ ઇન્ડિયાને સતત જીત અપાવવા માટે. તો આ વખતે આઈપીએલમાં તેમના માટેની કોઈ ચર્ચાઓ થઈ રહી હોય તેવા કોઈ સમાચાર મળી રહ્યા છે? હા, જરૂર. કે હવે સેમસન વર્લ્ડ કપમાં જે છેલ્લી મેચોમાં, એટલે ખાસ કરીને નોકઆઉટની જે મેચો હતી, એમાં એ એકદમ ખીલી ગયો હતો, અને 80-90 પ્લસ ના સ્કોરથી એણે છેવટે ટીમને ટ્રોફી અપાવી દીધી. 5 મેચમાં એણે મેન ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીતી લીધો હતો. હવે લોકો એને જોવા માટે પણ, એના પરફોર્મન્સને માણવા માટે પણ રાહ જોઈ રહ્યા છે. જે અત્યાર સુધી આપણે એને રાજસ્થાનના ગુલાબી ડ્રેસમાં જ જોયો, હવે ચેન્નઈના યલો ટી શર્ટમાં એ જોવા મળશે. અને એ પોતે પણ ધોની સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવા માટે અને મેદાન પર એની સાથે રમવા માટે આતુર છે. અને એના કરોડો ચાહકો પણ બસ વેઇટ એમનાથી હવે થતું નથી કે શનિવાર 28મી તારીખે આરંભ થઈ જ જાય, અને ત્યાર પછી સેમસન અને ઈશાન કિશન છે, અભિષેક શર્મા છે, બધા આપણા જે T20ના જે ચેમ્પિયન પ્લેયર્સ છે, એને હવે આઈપીએલની T20માં જોવા માટે બધા ઉત્સુક છે.
ખૂબ સાચી વાત કરી. તેમાં આપણે એક નામ અત્યારે હાલ જે વાત કરી અભિષેક શર્માની, આ શર્માજી શરૂઆતના ખૂબ ટ્રોલ થયા અને છેલ્લી 2 મેચમાં સાબિત કરી દીધું કે ટાઈગર અભી જિંદા હૈ. યસ, એબ્સોલ્યુટલી. એનામાં જે કોણ જાણે, એને 3-0 પછી અને બીજા 1-2 ફ્લોપ ઇનિંગ્સ પછી એનામાં કેલિબર હતી જ. કેપ્ટન અને કોચે એનામાં ભરપૂર વિશ્વાસ જાળવી રાખ્યો. બીજા ભૂતપૂર્વ ખેલાડીઓએ એની ટીકા કરી, એ પણ વ્યાજબી હતી. પણ ટીમ મેનેજમેન્ટે અભિષેકમાં જે વિશ્વાસ જાળવી રાખ્યો અને છેલ્લે એણે 55 રનની પણ એક ઇનિંગ્સ રમીને એમાં પણ 2-3 રેકોર્ડ હતા અને ભારતને ચેમ્પિયન બનાવવામાં એનું ભલે થોડું પણ યોગદાન ખરું, પરંતુ હવે હૈદરાબાદની ટીમ સનરાઈઝર હૈદરાબાદમાં તે ખીલીને રમશે કે હવે એ ચેમ્પિયન ભારતીય ટીમનો ખેલાડી છે, એટલે હવે જરૂર હૈદરાબાદને એ ચેમ્પિયન બનાવવા માટે કમર કસીને રમશે. અને હવે એને નવી જવાબદારી મળી છે કે વાઇસ કેપ્ટન. થોડી મેચ માટે હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ નથી આવવાના ઈજાને કારણે. તો ઈશાન કિશન હૈદરાબાદનો કેપ્ટન છે અને અભિષેક શર્મા વાઇસ કેપ્ટન છે, એટલે એ જવાબદારીની સાથે એ બેટિંગ પરફોર્મ કરશે. આપણને એ પણ જોવાનો લાવો મળશે. જી, આ વખતે વર્લ્ડ કપમાં જે પ્રકારની રમત ટીમ ઇન્ડિયાએ બતાવી, તે વખતે ટીમ ઇન્ડિયા હતી, પરંતુ હવે અલગ અલગ ટીમના બેનર સાથે તેઓ સામસામે રન અથવા તો વિકેટ લેવી, કેચ પકડવા, આ કોમ્પિટિશન ચાલુ. અક્ષર પટેલનો વર્લ્ડ કપ વાળો કેચ કદાચ દર્શકો ભૂલ્યા નથી, પરંતુ આ વખતે આઈપીએલમાં પણ આવા રોમાંચ જોવા મળી શકે. યસ, યસ, એબ્સોલ્યુટલી. કે અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સ નો કેપ્ટન અને એને માથે મોટી જવાબદારી છે, પણ એ MS ધોનીની જેમ કુલ કેપ્ટન સાબિત થશે એવું લાગે છે, કારણ કે બહુ શાંત સ્વભાવનો છે. ઇવન હમણાં તાજેતરમાં જ આપણા ટેસ્ટ લેજન્ડ ચેતેશ્વર પૂજારાએ એને થોડો કમ્ફર્ટમાંથી બહાર આવીને એ રીતે કેપ્ટન તરીકેનો એપ્રોચ રાખવાની સલાહ આપી કે તું વધુ પડતો શાંત લાગે છે. પણ એનીવેઝ એને અક્ષર એમાં જ એનું ટેલેન્ટ બહાર આવે છે અને ટીમ સાથે એનો ગયા વર્ષથી ઘણો તાલમેલ બહુ સારો છે. અને આ વર્ષે દિલ્હીને, જેમ ગયા વર્ષે રજત પાટીદારની કેપ્ટન્સીમાં RCBએ પહેલી વખત ચેમ્પિયન પદ મેળવ્યું વિરાટ કોહલીના માર્ગદર્શનથી, એવી રીતે આ વખતે દિલ્હીને અક્ષર પટેલ ચેમ્પિયન બનાવશે તો નવાઈ નહીં લાગે, કારણ કે ટીમ ઇન્ડિયાનો એ બહુ એક સ્તંભ સમાન છે. ઓલરાઉન્ડર આપણી ટીમ ઇન્ડિયામાં જે છે 2-3, એમાંના એક અક્ષર પટેલ બહુ મહત્વનો ખેલાડી છે. અને હવે દિલ્હી માટે એ ટ્રોફી માટે હવે તનતોડ મહેનત કરીને ખેલાડીઓને જોશ અપાવીને રમશે અને લોકોને એનો આનંદ મળશે. આપણે ગુજરાતી ખેલાડીઓ હાર્દિક પંડ્યા, એટલે આપણે ભગવાને આપણને એવા સારા સારા ખેલાડીઓ આપણે IPL ને ટીમ ઇન્ડિયાને આપ્યા છે આપણા ગુજરાત રાજ્યએ, કે આખો દેશ અને ક્રિકેટની દુનિયા એમના ટેલેન્ટને જોઈ રહી છે. અજયભાઈ, આખી દુનિયા ટેલેન્ટ જોઈ રહી હોય ત્યારે એક ખેલાડીનું જો નામ ન લઈએ તો આપણી આ ચર્ચા અધૂરી કહેવાય. અને આ પ્રોટેક્શન વોલ, એટલે કે એક સમયે રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયા માટે એક પ્રોટેક્શન વોલ તરીકે દીવાર જે બચાવની ભૂમિકામાં આવે કોઈ પણ પરિસ્થિતિ વખતે, જ્યારે ટીમ ઇન્ડિયા માટે જરૂર હોય ત્યારે, તેવી જ પ્રોટેક્શન વોલ તરીકે જાણીતા બુમરાહની જો વાત ન કરીએ તો આપણી આ ચર્ચા અધૂરી કહેવાય. યસ, જરૂર. એ બુમરાહ થી તો ભલભલા બેટ્સમેનો કાંપતા હોય છે, અને પહેલી ઓવર હોય કે છેલ્લી ઓવર હોય એમાં એ 200% ક્ષમતાથી એનો બોલિંગ તાકાત, યોર્કર હોય કે સ્વિંગ હોય કે પેસ હોય, એ આપણને જોવા મળે છે. એટલે મુંબઈની ટીમને ફરી એકવાર એટલે 6ઠું ટાઇટલ પણ મળે એમાં એની ભૂમિકા હોઈ શકે. તો બુમરાહ એટલે આપણે અમદાવાદનો તો ખરો જ, ગુજરાત રાજ્યનો ખરો, પણ આપણો એક
ભારતનું રત્ન છે અને આઈપીએલમાં બીજા અન્ય ખેલાડીઓની જેમ એના પર તો સૌથી નજર બધાની એના પર રહેશે જ, કારણ કે એની ફિટનેસ વિશે ઘણાને શંકા હોય છે, પણ એ રમે છે ત્યારે પૂરેપૂરી ફિટનેસ એનામાં જોવા મળે છે, એમાં કોઈ શંકા નથી. જી અજયભાઈ, હાજી. આપણે યુદ્ધની અશાંતિ અને વિદેશી ખેલાડીઓ આઈપીએલમાં દરેક ટીમમાં તેમનો સમાવેશ થયેલો છે, ત્યારે આ આઈપીએલમાં વિદેશી ખેલાડીઓ ભારત અત્યારે હાલ પહોંચી રહ્યા છે ખરા, કે કઈ અડચણ આવી રહી છે? શું પરિસ્થિતિ છે? હા, અમુક ખેલાડીઓ આવી રહ્યા છે, જેમ કે એમાં ટ્રેન્ટ બોલ્ટ છે, બીજા અમુક સપોર્ટ સ્ટાફ છે, બેટિંગ કોચ પોલાર્ડ છે, બીજી ટીમોના જેમ કે એન્ડી ફ્લાવર છે, આરસીબીના હેડ કોચ, બધા આવી ગયા છે. અમુક તો એવું છે કે ઈજાને લીધે શરૂઆતની અમુક મેચો નથી રમવાના, એટલે થોડું એવું કહી શકાય કે પહેલા રાઉન્ડમાં આપણે ઇન્ડિયન પ્રીમિયર લીગને બદલે ઇન્જર્ડ પ્રીમિયર લીગ કહી શકાય, કારણ કે 3 થી 4 ઓસ્ટ્રેલિયાના જે ફાસ્ટ બોલર છે, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, મિચેલ સ્ટાર્ક, આ ઈજાને લીધે શરૂઆતની મેચો નથી રમવાના. બીજા 1-2 પ્લેયર વિદેશીઓ એ લોકો આઉટ થઈ ગયા છે ઇન્જરીને કારણે. એટલે શરૂમાં આપણી ફ્રેન્ચાઇઝીઓને થોડી એમની ખોટ વર્તાશે. હવે યુદ્ધ કેટલું ચાલે છે અને એમને આવવા માટેની નો સરખી રીતે, સારી રીતે, સ્મૂથલી આવી શકે છે કે નહીં ટાઈમે, એ પણ જોવું રહ્યું. હવે દુબઈના અને યુએઈના અમુક એર સ્પેસ ને બંધ હોય, પણ બીજા રૂટથી પણ એ લોકો આવી શકશે, એટલે ફ્રેન્ચાઇઝીઓ એ રીતની વ્યવસ્થા એમને માટે કરશે. પણ હોટલોમાં અહીંયા એ પ્લેયર્સ ક્યારે આવશે, એમના માટે ક્યાં શહેરમાં કેટલા રૂમ બુક કરવા, એ થોડી એમને અડચણ નડશે. પણ એનીવેઝ આ આઈપીએલ તો 19મું વર્ષ છે આ, અને એમાં દરેક ટીમોએ અને ખુદ બીસીસીઆઈ સ્મૂથલી પાર પાડી છે. ઇવન કોવિડના ટાઈમમાં પણ આપણે જોઈ ગયા કે આપણે એનો આનંદ માણ્યો હતો. એટલે આ વખતે વિદેશી ખેલાડીઓ ઓછા આવશે, પણ આપણા ખેલાડીઓને, ભારતીયોને, યુવાનોને રમવાનો મોકો મળશે. યા તો એ લોકો કોઈ વિદેશી ખેલાડી છેલ્લી ઘડીએ કહેશે કે ભાઈ ઇન્જરીને લીધે નહીં આવી શકું, કે મારે આઈપીએલ દરમિયાન કે આઈપીએલના પછી ફલાણી ઇન્ટરનેશનલ સિરીઝ છે, મારે એની જવાબદારી પૂરી કરવાની છે, તો એ નહીં આવી શકે. તો આપણા ખેલાડીઓને ફ્રેન્ચાઇઝીઓ પોતાની સ્કોડમાં સમાવશે અને પછી પ્લેઇંગ 11માં પણ સામેલ કરી શકશે. એટલો લાભ આપણા ખેલાડીઓને મળશે, એવું છે. આનો મતલબ એમ થાય છે કે ઇન્જર્ડ ખેલાડીઓ જો વિદેશથી ના આવી શકે, જે વિદેશી ખેલાડીઓ છે, એટલે કે આપણા ઘરેલું ક્રિકેટ રમતા, રણજી રમતા હોય કે અલગ અલગ ટુર્નામેન્ટમાં પોતાનું યોગદાન અંડર-19માં રમતા હોય, તેવા તમામ ખેલાડીઓ માટે આ એક આપત્તિ અવસરમાં પલટી શકે છે. સાચી વાત છે એકદમ. હા, એવું જ બની શકે કે અત્યારે આ ટાઈમ યુદ્ધનો ટાઈમ છે, પણ આઈપીએલ આપણી જ છે અને આપણા દેશમાં જ રમાવાની છે, એટલે ખાસ કોઈ બહારના ફેક્ટર્સની અસર નહીં થાય. એટલે આપણા ખેલાડીઓને વધુ મોકો મળશે. વિદેશી ખેલાડીઓને આમ પણ એ લોકોને ક્યારેક ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ટીમમાં સિલેક્ટ થઈ જવા છતાં પણ એ લોકો ક્યારેક આવતા નથી, ટાળતા હોય છે. તો આપણા ખેલાડીઓને તો પૂરેપૂરી તક આ વખતે છે, અને એ આપણે કહીએ ને કે છુપા આશીર્વાદ છે કે એમની ટેલેન્ટ, અને જે આપણી નેશનલ ટીમ સુધી ન પહોંચી શક્યા હોય, યા તો હજી યુવાન હોય, એને માટે આઈપીએલ પહેલું પગથિયું છે ઘણા વર્ષોથી, લગભગ 2 દાયકાથી. અને એવું આ વખતે પણ જોવા મળી શકે. વૈભવની આપણે હમણાં વાત થઈ કે 15 વર્ષનો થશે એટલે એ ટીમ ઇન્ડિયા માટે ક્વોલિફાય થઈ જશે. એની તો ટીમ ઇન્ડિયામાં, એટલે T20 ટીમમાં કે વન ડે ટીમમાં સ્થાન બુક અત્યારથી થઈ જ ગયું છે, એવું કહી શકાય ઓપનિંગમાં. અને બીજા યુવાન ખેલાડીઓને પણ મોકો મળશે, બેટ્સમેન હોય કે બોલર હોય કે ઓલરાઉન્ડર્સ હોય, કોઈને પણ. જી અજયભાઈ, આ વિદેશી ખેલાડીઓની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે વર્લ્ડ કપ T20 વખતે પણ બાંગ્લાદેશી ખેલાડીઓ અથવા તો જે ટીમ નો આખો એક માહોલ બન્યો,
ત્યાર પછી પાકિસ્તાનના ખેલાડીઓ નો બહિષ્કાર કરવો, બાંગ્લાદેશના ખેલાડીઓનો બહિષ્કાર કરવો, આ બધી જ વાતો આપણે ભૂતકાળમાં જોયેલી છે. ત્યારે આ વખતે આઈપીએલમાં આ પાકિસ્તાન અને બાંગ્લાદેશના ખેલાડીઓ કોઈ ટીમે ખરીદેલા છે એવી કોઈ માહિતી છે કે પછી આ વખતે ના, આ વખતે કોઈ નથી. બંને દેશમાંથી કોઈ ખેલાડી નથી. અને એને આઈપીએલમાં આપણે કલકત્તાએ મુસ્તફિઝુર રહેમાન જે ફાસ્ટ બોલર છે બાંગ્લાદેશનો, એને ખરીદ્યો હતો અને એને પછી ડ્રોપ કર્યો. અને પાકિસ્તાનના તો કોઈ ખેલાડીને આપણે 2009ની સાલ પછી રમવા માટે છૂટ આપતા જ નથી. અને ખુદ પાકિસ્તાનને ત્યાં પણ સાથે સાથે પાકિસ્તાન સુપર લીગ શરૂ થવાની છે. એટલે ઓસ્ટ્રેલિયાના અમુક ખેલાડીઓ જે સ્ટીવ સ્મિથ છે, એડમ જેમ્પા છે, એવા અમુક ખેલાડીઓ, ડેવિડ વોર્નર છે, જે આપણે ત્યાં આઈપીએલમાં આ વખતે નથી, એ પાકિસ્તાનની ટુર્નામેન્ટમાં રમવા જવાના છે. એટલે લોકોને થોડું એનું પણ આનંદ મળશે કે એના સ્કોર્સ જાણીને એના પરફોર્મન્સ જાણવાનો મોકો મળશે આઈપીએલની સાથે સાથે. પરંતુ આ બંને દેશના ખેલાડીઓને આપણે ત્યાં નથી. શ્રીલંકા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, એ તમામ દેશોના ખેલાડીઓ રમશે. એટલે એક દેશી વિદેશી ખેલાડીઓનો ક્રિકેટ મેળાવડો ખૂબ જામશે 2 મહિના. જી, આપણે ખૂબ સાચી વાત કરી કે આ આઈપીએલ 2026 એટલે કે ક્રિકેટનો મહાકુંભ દેશી વિદેશી ખેલાડીઓનો, આ બધામાં જ આ વખતે કોના પર સૌથી વધારે નજર રહેશે? કયા એવા ખેલાડી છે કે આના પર ક્રિકેટ ચાહકો ખૂબ ધ્યાન રાખીને બેઠેલા છે? ખાસ કરીને તો જે T20ના જે સ્પેશિયાલિસ્ટ છે, અભિષેક શર્મા, ઈશાન કિશન, અને જેમ તમે કહ્યું બોલિંગમાં બુમરાહ એવરગ્રીન છે. એ હવે વર્ષ દરમિયાન થોડું રમે છે પણ ખૂબ રમે છે. એ રમે ત્યારે એની ટીમને જીતાડવા માટે કોઈ કસર બાકી નથી રાખતો. અને બીજા ખેલાડીઓ જેમ કે વિરાટ કોહલી ગયા વખતે આરસીબીને પહેલી ટ્રોફી અપાવવામાં એનું ઘણું યોગદાન હતું. આ વખતે એના પરફોર્મન્સ પર પણ નજર રહેશે લોકોને એનો. કારણ કે હવે MS ધોનીની લગભગ છેલ્લી આઈપીએલ છે, એવી રીતે વિરાટ કોહલીની પણ અમુક આઈપીએલ જ રમશે અને વર્ષ દરમિયાન બહુ ઓછું રમે છે ઇન્ટરનેશનલમાં. એટલે લોકો એને સ્ટેડિયમમાં હોય કે ટીવી પર હોય ખાસ જોવા માટે ગોઠવાઈ જશે. રોહિત શર્મા છે અને મોહમ્મદ શમી છે, જે ઇન્ટરનેશનલમાં 2 વર્ષથી જોવા નથી મળ્યો, પણ એ પણ પરફોર્મ કરશે. મોહમ્મદ સિરાજ છે. બીજા ઘણા આપણા જે પ્લેયર્સ છેલ્લા 5 વર્ષમાં આપણી ટીમમાં, ઇન્ડિયન ટીમમાં રહી ચૂક્યા છે ને, એ લોકો આઈપીએલમાં પોતાનું પરફોર્મન્સ આપશે. ભુવનેશ્વર કુમાર, જે હવે ઇન્ડિયન ટીમમાં 2 વર્ષથી નથી, પણ આરસીબી ને એ ઘણો ઉપયોગી બનતો હોય છે. એટલે આપણા ખેલાડીઓ જૂના હોય કે યંગસ્ટર્સ હોય, એ ઘણા ક્લિક થશે આ વખતે. જી, દર્શક મિત્રો, આઈપીએલ 2026 નો રોમાંચ અને સતત તેના પર નજર રાખશે મુંબઈ સમાચાર અને અમારા વરિષ્ઠ પત્રકાર, ખાસ કરીને રમત ગમત વિષય પર તેમની એક ઊંડાણપૂર્વકની જે માહિતી હોય છે તે અમારા મુંબઈ સમાચારમાં તેમના આર્ટિકલ અને તેમના લેખ વાંચવા જેવા તો હોય છે, પરંતુ આ ડિજિટલ પ્લેટફોર્મ પર તેમની મુલાકાત સતત લઈને અપડેટ આપણે લઈશું અને આઈપીએલ નો રોમાંચ માણીશું. અજયભાઈ, આપ મારી સાથે જોડાયા તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ જીગરભાઈ. થેન્ક્સ અ લોટ.